નમસ્કાર મિત્રો, આપનું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ ઓએમજી પ્રાઇમમાં। તો આજે આપણે દિવ્ય અને અલૌકિક એવો દિવસે ત્યારે આજે કોઠારિયા ધામની અંદર આવી ગયા છીએ, ત્યાં જિગ્નેશ દાદાની શ્રીમદ ભાગવત સપ્તાહ આપે આ સર્વજ્ઞાતિ સમૂહ લગ્ન પણ છે। તો આજે આ જે અન્નપૂર્ણા રસોડું છે એની આપણે મુલાકાત લઈ રહ્યા છીએ, તો તમને હું બતાવું। ભાઈ ઇન્ચાર્જ છે રસોડાના, જે સાહેબ જોડે વાત કરીશું। નમસ્કાર સાહેબ। નમસ્કાર। આપનું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ ઓએમજી પ્રાઇમમાં। તો આ રસોડાના ઇન્ચાર્જ છો, તો થોડી વાત કરશો સાહેબ? આજનો ફર્સ્ટ ડે એટલે કે પહેલો દિવસ કહેવાય, સમૂહ લગ્ન છે અને કોઠારિયા ગામથી શોભાયાત્રા નીકળી રહી છે, એ પણ જોશો। તમે રસોડાની અંદર આવ્યા છો, મુલાકાત લીધી છે, તમે જે અહીંનું વર્ક જે જોઈ રહ્યા છો તે અંદાજિત રસોડાના જે મહારાજ બહેનોથી માંડીને લગભગ 200 લોકોનો સ્ટાફ છે। અંદરની વાત કરી ડોમની તો 1500 લોકો સ્વયંસેવકમાં અત્યારે સેવા આપી રહ્યા છે। સમૂહ લગ્નમાં, સ્ટેજમાં અને ભોજન સમિતિમાં, ચા વિભાગમાં, ઉતારા વિભાગમાં, એ રીતે આ લોકોએ બાપુ એક બહુ સરસ આશીર્વાદરૂપી કહેવાય કે સમિતિઓ પાડી છે અને એની અંદર દરેક સ્વયંસેવકો પોતાનું આગવું ઉમદા શ્રમદાન કરીને સેવા આપી રહ્યા છે। આજની વાત કરીએ તો જે સમૂહ લગ્ન છે, પ્રથમ દિવસ છે, શોભાયાત્રા પણ નીકળી છે, તો 50,000 માણસની અત્યારની બપોરની રસોઈ આપણે બનાવી છે, એ તમે તમારા વિડીયોમાં દર્શકોને દેખાડી શકશો। આજનું મેનુ વાત કરી તો ચૂરમાના લાડુ, મોહનથાળ, ટોપરા પાક, લાઈવ ગરમા ગરમ ભજીયા, ચટણી, 2 શાક બનાવવામાં આવ્યા છે, એમાં એક બટેકાનું છે, એક આપણે કઠોળ છે, રોટલી, દાળ, ભાત, છાશ। તો બાપુના આશીર્વાદથી ભક્તોજનો જે કહેવાય અને કોઠારિયા ગામનું જે નામ જે કહેવાય એ મુજબ પ્રસાદની અંદર ક્યાંય પણ કોઈ બાંધછોડ નહીં, બધું શુદ્ધ ઘી ગૌશાળામાંથી આવેલ છે। એ શુદ્ધ ઘીમાં જ આજે કેન્દ્ર આપણે દર્શકોને દેખાડજો ખાસ કે બધું શુદ્ધ ઘીમાંથી જ રસોઈ બનાવવામાં આવી છે। સિંગ તેલમાં, કપાસિયા તેલનો બહુ જૂજ ઉપયોગ કર્યો છે, વઘાર સિવાય ક્યાંય ઉપયોગ કર્યો છે। પાછળ તમે કોઠા રૂમ જોઈ રહ્યા છો, આ તરફ જશો તો જે સ્વીટનો ડિપાર્ટમેન્ટ કહેવાય, અંદાજિત 8 થી 9 ટ્રેક્ટર અમે ગાંઠિયા, મોહનથાળ અને આવતીકાલે જે લાડવા દેવાના છે એની અત્યારે તૈયારી કરી રહ્યા છીએ, એ પણ દેખાશું। ખૂબ ખૂબ ધન્યવાદ જે સાહેબે વાત કરી કે સરસ મજાનું જે સાહેબનું મેનેજમેન્ટ છે તેમજ કથાનું જે આયોજન કર્યું છે, તો ખૂબ ખૂબ અભિનંદન। અને સરસ મજાનો જે રસોડાનો વિભાગ છે, સરસ મજાની સ્વચ્છતા પણ એટલી છે અહીંયા। આપણે હું બતાવીશ થોડીક સમયમાં કે કચરો કે અલગ અલગ જગ્યાએ આપણે જઈએ છીએ ત્યાં કચરો અને એ ટાઈપનું બધું વાતાવરણ છે, પણ અહીં સરસ મજાની સ્વચ્છતા છે, એટલે ખૂબ ખૂબ અભિનંદન છે આ સાહેબને પણ, તેમજ આ મેનેજ